આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ગોવિંદા પર આરોપ છે કે એ અંધવિશ્વાસી છે. ગોવિંદા, એ સાચું છે કે તમે તમારી ફિલ્મો હિટ કરાવવા માટે પોતાના નામ બદલ્યા? ક્યારેક ગોવિંદ, ક્યારેક ગોવિંદરાજ, ક્યારેક ગોવિંદ અરુણ અને બીજા ઘણા? જી, એ સાચું છે. કોઈએ કહ્યું કે ભાઈ તમે ફિલ્મ સાઇનમાં આવ્યા છો તો ઠીક છે, ફાઇન, તમે ફિલ્મી નામ રાખવું જોઈએ. તો ફિલ્મોમાં જે નકલી નામ રાખે છે એ બધા ટોપ પર છે. આદરણીય દિલીપ સાહેબનું નામ યુસુફ ખાન છે, એ જે છે નકલી નામ છે. મિથુન ચક્રવર્તી નકલી નામ છે. અક્ષય કુમારનું નકલી નામ છે. રાજેશ ખન્ના નકલી નામ છે. જીતેન્દ્ર નકલી નામ છે. ધર્મેન્દ્ર નકલી નામ છે. ગોવિંદા નકલી નામ છે. તો તમારું સાચું નામ શું છે? ગોવિંદ. ગોવિંદ. ગોવિંદાનું, હા. તો મેં એવું વિચાર્યું કે યાર 27 નંબર જોઈએ, લકી નંબર છે, કારણ કે ટોટલ નંબર 9 આવી જાય છે. તો હું નંબર 9 આવે, દક્ષિણનું નામ છે તો નંબર 9 થાય. દક્ષિણનું નામ છે તો દક્ષિણનો નંબર જોઈએ. તો દક્ષિણનું નામ છે, દક્ષિણનો નંબર જોઈએ તો નંબર 9 થાય છે. તો ગોવિંદા નામ પર આવીને સેટ થઈ ગયું કે તો પહેલાં તો લોકો બહુ મને કયા કરતા હતા કે તો બહુ વિચારવા લાગ્યો છે ને હિટ થઈ ગયું છે, કહેવા લાગ્યા કે કમાલ છે યાર ગોવિંદા. હવે જુઓ, ફિલ્મ લાઇનમાં આવું થયા કરે છે. કેટલા લોકો મારે છે, કેટલા ટોન્ટ માર્યા કે આ ક્યાં કેટલું બધું વિચારે છે, કેટલો બધો લાગેલો રહે છે પૂજા પાઠમાં, આમાં તેમાં, જેમાં તેમાં, જ્યાં ત્યાં, અને આપણે જુઓ તો ખબર જ નહીં પડે કેટલા પથ્થર પહેર્યા છે. હવે આદરણીય અમિતાભજીએ નીલમ પહેર્યો છે, એના પર કોઈની ટિપ્પણી નથી, ક્યારેય નહીં. ડરે છે, ભય છે. સંજય દત્તે પહેર્યું છે, ક્યાં છે ટિપ્પણી? નહીં. સલમાનથી તો ગભરાઈ જશે, એકદમ જથી ભાગી જશે. એક સ્ટોરી એ પણ છે કે જો ગોવિંદાએ 3 લોકોને મળવા બોલાવ્યા છે અને જો 4 લોકો આવી ગયા તો ગોવિંદા પાછળના દરવાજાથી બહાર નીકળી જાય છે. નહીં, તમે લોકો બધા સમજો છો રોંગ. 3એ કહ્યું હતું કે આપણે મળશું, તો ચોથો આવ્યો ક્યાંથી? આ જે વાસ્તુ વિષય છે એનાથી તો લોકો જાણકાર જ નથી. અને જે લોકો મારા પર ટિપ્પણી કરતા હતા એ લોકોને તો અંદર ખબર જ નહીં કે કેટલા વસ્તુવાળા પડ્યા રહેતા. આ દરવાજો આમ હોવો જોઈએ, આ નહીં, આ બારીને ત્યાં, અહીંયાથી ત્યાં હોવી જોઈએ, આ બારી. આ શું છે યાર? તમે પોતે લાગેલા છો આ બધામાં, અને ગોવિંદા કરે તો ડરી રહ્યા છો એટલે. અચ્છા, એક ખબર એવી પણ છપાઈ કે એક ફિલ્મ હિટ થઈ જાય એ માટે ગોવિંદાએ સેટ પર એક મરઘીની બળી પણ આપી. જુઓ, હવે આ કોઈએ અફવા ઉડાવી છે. આ થયું હતું મારા સેટ પર કે મરઘીનું ને ખબર નહીં શું. આ લોકો જે દિવસે ભયભીત થઈ જતા હતા ને, તો મારા જે ચાહકો હતા તો એમની આખી યાદી જોશો તો એ બધા સાધુ સંત પીર ફકીર ને બધા ટાઈપના હતા. તો એ લોકો મારા સેટ પર આ લોકો આવી જતા હતા અને વગર કીધે સમટાઈમ, ગોવિંદા ક્યાં ટચ કર દે, ટચ કર. મેં કહ્યું કે ટચ કરીને શું થશે? તો કે નહીં, પૂજા પણ કરાવી છે મેં તારા માટે. તો પોતાની ઈચ્છાથી ક્યાંક કોઈ કાંઈક કરે છે, કોઈ ક્યાંક લાગેલું છે, કોઈ ક્યાંક લાગેલું છે. હું એમને પૂછ્યા કરતો હતો કે તમારે જે પણ પ્રાર્થના કરવી છે ગુપ્ત રીતે કરવી જોઈએ ને તમારે. આવી રીતે તમે 10 લોકોની વચ્ચે પ્રગટ થઈને કાં તો તમે ફેમ માંગવા માટે આવ્યા છો, કાં તો પછી તમે ફેમ લેવા માટે આવ્યા છો, કાં તો પછી તમે બદનામ કરવા માટે આવ્યા છો. તો આ જે છે ને સર, પ્લાનિંગથી થાય. મરઘી કોણ લાવ્યું હતું? હવે સર, આટલા વર્ષોના શૂટિંગમાં જો હું આ ગોતવા બેસું કે મરઘી કોણ લાવ્યું. એક વાર્તા એમ પણ છપાઈ કે ગોવિંદાને લાલ રંગથી ડર લાગે છે. અચ્છા સાંભળો, પિક્ચરમાં લાલ દુપટ્ટેવાળી સોંગ કોણે ગાયું? તમે નહીં. ગીત કોણ ગાઈ રહ્યું હતું? તમે. હા. પછી લાલ ચુંદરિયાવાળી પર દિલ આયા રે, એ પણ મારી જ ફિલ્મનું ગીત હતું. યસ સર. તો આ ક્યાંથી આવ્યો લાલ આવ્યું? એ લાલ હું પણ ગોતી રહ્યો છું કે આ લાલ છે કોણ ભાઈ? ક્યાંથી આવ્યો ને મને મળે તો એનાથી હું ક્ષમા પ્રાર્થના છે કે યાર થોડો લાલ કરી દો. આ પણ કોઈ જાદુ હતો કે 49ની ઉંમરમાં તમે પાછા લગ્ન કર્યા? અરે આવું ક્યાં? શું છે? શું થયું કે એવું લાગ્યું કે મને સુનેતાને કોઈ સગાવડા બેઠા છે અહીંયા? એ જ થયું જે સાચું હતું. એવું નથી થયું કે ક્યાંક થઈ ગયું. મતલબ કે હા, કે લગ્ન થયા હતા તો મતલબ થયું એમ કે મારા જે લગ્ન થયા ને
તો મમ્મીએ મને કહ્યું હતું કે ગોવિંદા આ જે થઈ રહ્યું છે ને આ તું 49ની એજમાં આને ફરીથી કરજે અને આ 49ની એજમાં કરો ને દરિયો પાર કરી લો. તો મેં કહ્યું કે ખાસ કરીને 49ની એજમાં ફરી સુનીતાની સાથે હું લગ્ન કરે અને પછી અને પૂરી વિધિ પૂર્ણ કરી કે કોઈ પણ પ્રકારની વિધિમાં કોઈ કષ્ટ ન આવે. તો આવું થયું હતું. તો એમાં આરોપ નથી. જ્યારે પહેલી વાર લગ્ન કર્યા તો 4 વર્ષ સુધી કોઈને કહ્યું નહોતું કે લગ્ન કર્યા છે. હા સર. ના 4 વર્ષ કોઈને નહોતું કહ્યું એવું નથી, પરંતુ એવું થયેલું કે મેં 4 વર્ષ સંતાડી. હા છું. હવે એ સમયે ફિલ્મો નહોતી મળતી, લગ્ન થઈ જાય તો પિક્ચરો નહોતી મળતી, લગ્ન થઈ જાય તો છોકરીઓ ના પટે. તો જેની સાથે લગ્ન કર્યા એને કેવી રીતે પટાવી? એ તો બહુ કમાલ છે સર, એ બહુ કમાલ છે. એણે જ મને પટાવ્યો હતો. અમે લોકો કોઈ પાર્ટીમાંથી બહાર આવ્યા અને ગાડીમાં આવીને વી આર ટ્રાવેલિંગ ટુગેધર. તો મારો હાથ એમને લાગી ગયો તો એમણે હટાવ્યો નહીં, મેં પણ ટેકવી રાખ્યો. તો મેં જોયું કે એ થોડો હાથ પંપાડવા લાગી હતી. તો મેં પકડી જ લીધો હાથ. તો મેં વિચાર્યું કે યાર બરાબર જ છે. તો મેં વિચાર્યું કે સારું છે યાર, સુંદર તો હતી જ, એટલે કે છે જ. અને મારો રોમાંસ થયો નહોતો અને હું હિરોઈનો સાથે ધ્રુજી રહ્યો હતો. તો થયું કે સારું થઈ ગયું. અને પછી જે હાથ પકડ્યો તો એ પકડી જ રાખ્યો છે મેં. આજ સુધી તમે બધા નિર્ણયો સમજી વિચારીને લીધા, ન્યુમરોલોજીથી, જ્યોતિષથી. રાજનીતિમાં જવાનો નિર્ણય પણ જ્યોતિષને પૂછીને કર્યો હતો. સર, આ નિર્ણય મારો નહોતો. એ વખતે દેશના મહાન સાધુ સંત જે લોકો હતા એમણે મને કહ્યું હતું કે ગોવિંદા, આ 14મી લોકસભા છે, એમાં તમે આવી જાઓ. વૃદ્ધ લોકોને શું પડી છે? 103 વર્ષનો માણસ ફોન કરીને મને કહી રહ્યો છે, અરે એ જે ખેલા કરે છે શું નામ છે એનો? ગોવિંદા તમે જ છો? તમે કહ્યું હા સર, હું જ છું. તો કે તને યાદ છે તું નાનો હતો જ્યારે અમે 86 વર્ષના હતા ત્યારે અમે તારા નામની ગંગામાં સમાધિ લીધી હતી, તો અમે 22 કિલોમીટર તર્યા હતા તારી લાશ બનીને. અરે હું અરે બાપા તમે જ છો. તો કે હા. તો મને થયું કે યાર આમાં જ કોઈ ફોન પર મજાક ના કરતો હોય મારી સાથે. તો મેં એક માણસને મોકલાવ્યો, તો એ જ હતા. હવે એ લોકોને શું પડી છે યાર કે કોઈ MP થઈ જાય કે પછી, અરે આ લોકો તો બધા આ બધી વાતે બિયોન્ડ છે. તો મારો તો એમની સાથે જ રહ્યો છે સાથ. હું હાજર થઈ ગયો એમાં, પણ હું ત્યાંનો તો હતો જ નહીં. આર્ટિસ્ટ રહ્યો છું, આર્ટિસ્ટ જ છું, અને સદાય આર્ટિસ્ટનું જ મન રહેશે મારામાં. તો મને એવું લાગ્યું કે મારો વિષય તો નથી, પણ હું આવી ગયો છું ને આવી ગયો છું તો જે કરી શકું છું સારી રીતે કરીશ ને કાઢી નાખીશ. કર્યું જે આવડતું હતું એ બધું કર્યું જ મેં. એનો શ્રેય નથી લીધો ક્યારે, કારણ કે આગળ મને એ કરી નહોતું જોઈતું. જે જોઈતું હોય તો પબ્લિસિટી કરવામાં અમે થોડી કોઈનાથી પાછળ રહી જઈએ છીએ. દબાવીને પબ્લિસિટી કરી હોત ને. તમે છોડી દીધું પોલિટિક્સ, તો હવે ફરીવાર પોલિટિક્સ જોઈન કરવાના વિશે તમારું શું કહેવું છે? હું 49ની એજમાં પોલિટિક્સમાંથી બહાર નીકળ્યો. અહીંયા હતું પેટ, અહીંયા આગળ આવી ગયું. તો પોલિટિક્સમાં આવી રીતે કરતા દાંત આમ થઈ ગયા. તો બસ કરેક્ટ થઈ ગયું બધું, મામલો ખરાબ થયો નથી. હવે આ હેરસ્ટાઈલ જે છે એ એકદમ ક્લીન થઈ ગઈ છે. તો મને એવું લાગે છે કે 49 પર કેમ 49 પર થયું ને આ બધું. હા, અને અહીંયાથી પ્રોમિસ કરીને નીકળું છું કે આમ થોડું એટલે કે થોડું ઓછું નહીં થાય ને. મતલબ કે મને એવું લાગે છે કે તમારી બોડી, પર્સનાલિટી તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે તૈયાર કરી શકો છો. તમારી ઈચ્છા હોવી જોઈએ.